1997 વારસાઈ થયેલી છે, જેમાં ફક્ત માતાનું એક જ નામે વારસાઈ થયેલી છે. બે દીકરીઓના નામ શરત ચૂકથી દર્શાવ્યા નથી, તો માતાના પેઢીનામાના આધારે ફરીથી વારસાઈ થઈ શકે? અલ્પેશભાઈ, પ્રથમ ના સમયમાં એટલે અગાઉના સમયમાં એવું થતું હતું કે જ્યારે કોઈક વ્યક્તિ ગુજરી જતી હતી ત્યારે શું છે કે ઘર ગુજરી જતી હતી ના એટલે કુટુંબના વડીલના નામ પર જ એ પ્રોપર્ટી થતી હતી અને એમના જે વારસદાર જે લઘુ બંધુ કે લઘુ દીકરી કે દીકરી હોય તો એમના નામ જોડવામાં નહોતા. સામાન્ય રીતે 5 ભાઈ હોય તો મોટા ભાઈનું નામ જ દાખલ કરવામાં આવતું હતું, નાના ભાઈના નામ દાખલ કરવામાં આવતા નહોતા. એ આપણી પરંપરા અને એ આપણું એક રૂઢિ હતી અને એ રૂઢિ પ્રમાણે ઘણી બધી એન્ટ્રીઓ પડતી હતી અને આના માટે ગુજરાત સરકારશ્રીએ પરિપત્ર પણ બહાર પાડ્યો છે કે જ્યારે આવી રીતે વારસાઈમાં કોઈ એક વડીલના નામ પર કે કોઈ એક વ્યક્તિના નામ પર વારસાઈ થઈ હોય તો એમણે રેવન્યુ અધિકારીઓને સૂચના આપી છે કે બાકીના વારસદારોને નામ અરજી આવેથી જોડી આપવા. એટલે જો જ્યારે 1997માં વારસાઈ થઈ અને ફક્ત માતાનું નામ જ દાખલ થયું હોય તો એમની દીકરીઓ પ્રાંત અધિકારીને અરજી કરી અને પોતાના નામ દાખલ કરાવી શકે છે. એટલે આપ પ્રાંત અધિકારીને એ એન્ટ્રીનો સંદર્ભ ટાંકી અને પેઢીનામું રજૂ કરી અને આ નામ દાખલ કરાવી શકો છો. અને ડિલે કરવા માટેનું વિલંબનું જે કારણ હોય તે કારણ દર્શાવી વિલંબ માફ કરાવીને આપ દીકરીઓના માતાની સાથે દીકરીઓના નામ દાખલ કરાવી શકશો.